તમે જોઈ લો અત્યારે તાજેતરની અંદર જે એમને સ્થાનિક લેવલે જે ચૂંટણીની અંદર બીજેપીને ઘૂંટણીએ પાડી નાખ્યા કે નર્મદા જિલ્લાની અંદર એમના રૂટની અંદર લગભગ 4600 સીટ જેવી લાયા છે. તો પછી સરકારને કોઈ પણ ભોગે પહોંચાય એમ નથી. સીધી સિમ્પલ વસ્તુ છે. લોકપ્રિયતા ઘટાડવા માટે, નબળી પાડવા માટે કરે, કોઈ સવાલ જ નથી સાહેબ. એ બીજો કોઈ એજન્ડા નહીં. યુવાઓમાં આક્રોશ છે જ, કારણ કે આવી રીતે ભાજપ સરકાર તાનાશાહી ચલાવશે તો તે જરા બી ચલાવવામાં નહીં આવે. ગેરકાયદેસર રીતે તમે લોકો બધાને, એક તો ઓલરેડી યુવાનોને આટલી બધી તકલીફો છે, નોકરીઓ નથી મળતી, આજે રોજગાર નથી, શિક્ષણ માટે બી આજે યુવાનો તકલીફમાં છે. તો તે માટે બધા યુવાનોએ ભેગા થઈને આવી રીતે સમર્થનમાં આવવું જ જોઈએ. છે ને એ સચ્ચાઈ જ છે, બીજો કોઈ રસ્તો જ નથી. હું પોતે પણ 1.5 વર્ષ પહેલા 2 મહિના જેલમાં રહીને આવ્યો છું. એટલે કયા મુદ્દે ગયા હતા? લેન્ડ ગ્રેબિંગ. અચ્છા. કે જે લેન્ડ ગ્રેબિંગ કર્યું જ નથી, જે 100 વર્ષથી અમે જે જમીન ખેડીએ છીએ, દાદાનું નામ છે, ક્યાંક 7-12માં નામ છે, 8માં રહી ગયું છે, જે ટેકનિકલી મુદ્દો છે. બરાબર. હું જ્યારે સરકારી નોકરી કરતો ત્યારે કોઈ પ્રશ્ન નથી. હું ત્યારે ધારાસભ્ય તરીકે અપક્ષ લડ્યો એટલે પ્રશ્ન આવી ગયો અને મારી સામે. અચ્છા, જે લોકો સરકાર સામે અવાજ ઉપાડે છે અથવા ભાજપ સામે અવાજ ઉપાડે છે એ લોકો સાથે આવું થાય? યસ, બધા સાથે જ આ થાય છે ને, હજી થતું રહેશે. પણ ચૈતરભાઈ સામે અતિ થઈ ગયું છે, અતિશય થઈ ગયું છે. આ ક્ષેત્રમાં જે સ્વરાજની અમને ચૂંટણી ગઈ, જેવું પરિણામ એમને મળ્યું છે, એનાથી કંઈક ને કંઈક આ ભાજપના લોકોને ડર બેઠો કે આને કે ગમે તે રીતે આપણે રોકવો પડે, તોડવો પડે, નહીં તો આપણા સુપડા સાફ થઈ જશે. તો આવા કોઈ પણ નેતા, કોઈ સામાન્ય વ્યક્તિ પણ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે તો એના માટે આ લોકો આવી રીતના દબાવવા માટે આ બધા પ્રયાસો કરે. પરંતુ આ લોકો ભૂલે છે કે આવું આદિવાસી સમાજને જો દબાવવાનો પ્રયાસ કરશે તો એ વધુ આપણે જોરથી ઉઠશે. હા, અહીંયા જે પબ્લિક થયું છે, તમને શું લાગે છે કે આ કોઈ રાજકીય પાર્ટી માટે આવેલા છે? આ આદિવાસીઓની એકતા બતાવવા માટે આવ્યા. આજે હું પણ ભલે કોઈ અન્ય પક્ષમાંથી આવું છું, પરંતુ અહીંયા ચૈતરભાઈના સમર્થનમાં એટલે આવેલા છે કે આ છેલ્લે તો આદિવાસી સમાજનો પ્રશ્ન છે ને. ડેડિયાપાડામાં સભા છે અને વરસતો વરસાદ છે, પણ જોશમાં કોઈ કમી નથી. તમામ જે સમર્થકો છે, જે સમર્થક નથી, જે લોકોને લાગે છે કે ચૈતર વસાવા સાથે અન્યાય થયો છે, તમામ લોકો અહીંયા ભેગા થઈ રહ્યા છે, તમામ યુવાઓ છે. શું નામ છે આપનું? સુરેશભાઈ, સામાજિક કાર્યકર્તા. સુરેશભાઈ, તમે સામાજિક કાર્યકર્તા છો અને અહીંયા આવ્યા છો કારણ કે આટલું મોટું સમર્થન જોવા મળી રહ્યું છે. લોકોમાં આક્રોશ છે. કેમ આક્રોશ છે લોકોમાં? આક્રોશ એટલા માટે છે સાહેબ, આખા ટ્રાઇબલ બેલ્ટથી ઉપર અલાવા ગુજરાત વિધાનસભાની અંદર જીવન જરૂરિયાત, રોજી રોટી, કપડાં, જે સંવિધાનિક રીતે જે આપણા મૂળભૂત અધિકારો છે, એ પ્રશ્નોને લઈને હર હંમેશા છેતરભાઈ સાહેબ ઉજાગર કરતા હોય છે. તો ખરેખર છેતરભાઈની વિચારધારા આ તમામ યુવાની અંદર રોમે રોમમાં છે. શું લાગે છે કે કેમ આ લોકોએ ચૈતરભાઈને આવી રીતે જેલમાં ફટાફટ નાખી દીધું હશે બેલ આપવા માટે? અને કેટલાક લોકો છે જેમને દેશદ્રોહ થાય છે, સરકાર એમને છોડી દે છે. તો તમે જોઈ લો અત્યારે તાજેતરની અંદર જે એમને સ્થાનિક લેવલે જે ચૂંટણીની અંદર બીજેપીને ઘૂંટણીએ પાડી નાખ્યા કે નર્મદા જિલ્લાની અંદર એમના રૂટની અંદર લગભગ 4600 સીટ જેવી લાયા છે. તો પછી સરકારને કોઈ પણ ભોગે પહોંચાય એમ નથી. સીધી સિમ્પલ વસ્તુ છે. લોકપ્રિયતા ઘટાડવા માટે, નબળી પાડવા માટે કરે, કોઈ સવાલ જ નથી સાહેબ. એ બીજો કોઈ એજન્ડા નહીં. તમને લાગે છે કે જે લોકો ગુજરાતની અંદર ભાજપની સામે અવાજ ઉઠાવે છે, સવાલો પૂછે છે, એ તમામ લોકોની સરકાર આવી રીતે ષડયંત્ર કરીને અથવા તો જે આરોપ લાગે છે કે એ લોકો જેલમાં નાખી દે છે? એ જગ જાહેર છે. અગાઉના લિસ્ટ કાઢો અત્યારે ખ્યાલ આવી જશે કે કેટલા કોંગ્રેસી કે જે એમાં અંદર ઇન્વોલ્વ થઈ ગયા છે, જે મંત્રી લેવલના સુધી ના થાય. સીધો સિમ્પલ સવાલ છે સાહેબ. શું નામ છે સાહેબ આપનું? મારે ખીમાભાઈ નામ હે. ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠા. અચ્છા, બનાસકાંઠાથી. કેમ આવ્યા છો? શું વિચારી નહીં આવ્યા? એટલે જે છેતરભાઈને જેલમાં પૂર્યા, 7 વર્ષની સજા ફટકારીએ, એટલે ઠીક હે, એ તો બરાબર હે. એને કોઈ ગુનો કર્યો હે, પણ એ કે 18 દિનોરી બાળકે જે અંદર મૂકી દે એટલે એને તો શું ગુનો કીધો એટલો મોટો? તો એ તો એટલી ભૂલ તો અંગ્રેજોથી ને કીધી. એટલી ભૂલો જે ઉણા માટે અમે બધા પદાર્થ જવાબ છે. હવે તો બીજા પણ યુવાનો છે, એમની સાથે પણ વાત કરીશું. આગળ આવો મિત્ર, આગળ આવો. અરે આગળ તો આવો યાર. શું નામ છે આપનું? વિરાંગ પટેલ. વિરાંગભાઈ, અહીંયા તમે આવ્યા છો,
શું વિચારીને આવ્યા છો લોકોમાં જે છે એક તો સમર્થન તો જોવા જ મળી રહ્યું છે આ વરસાદમાં, પણ તો આક્રોશ છે યુવાઓમાં આક્રોશ છે જ, કારણ કે આવી રીતે ભાજપ સરકાર તાનાશાહી ચલાવશે તો તે જરા બી ચલાવવામાં નહીં આવે. ગેરકાયદેસર રીતે તમે લોકો બધાને, એક તો ઓલરેડી યુવાનોને આટલી બધી તકલીફો છે, નોકરીઓ નથી મળતી, આજે રોજગાર નથી, શિક્ષણ માટે બી આજે યુવાનો તકલીફમાં છે. તો તે માટે બધા યુવાનોએ ભેગા થઈને આવી રીતે સમર્થનમાં આવવું જ જોઈએ. તમને લાગે છે કે જે રીતે ભાજપ સરકારની સામે કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતા હોય એ લોકો અવાજ ઉપાડે, કોઈ બીજા વિપક્ષના નેતા અવાજ ઉપાડે, તો આવી રીતે ષડયંત્ર કરીને કે આવી રીતે આ લોકો આવી રીતે પકડીને અંદર નાખે છે અથવા કેસ કરે છે? હા, લાગે છે. હા, એવું લાગે છે. હવે તો બીજા પણ વ્યક્તિ છે, બોલો કંઈ બોલું. હા, એટલે એવી જ રીતે ઘણા બીજા બી એવા નેતાઓને એ લોકોએ ધરપકડ કરીને કર્યું છે. પછી એ લોકોને કેવું, ભાજપની વોશિંગ મશીન ચાલે છે એમાં એ લોકો ધોઈ નાખે છે. એટલે જેવા ભાજપમાં આવી જાય એટલે બધા તે એ લોકોના કેસ ખારીજ કરી દેવામાં આવે અને એ લોકો બધી રીતે સાફ સુથરા થઈને પાછા રાજનીતિમાં એ લોકો આવી જાય છે. બધા કેસ એ લોકોના ખારીજ કરી દેવામાં આવે છે. તમને શું લાગે છે કે આ ચેતરભાઈ માટે બી આવું છે? એ લોકો વિચાર્યું હશે કે એક ભાજપની વોશિંગ મશીનમાં એમને બી ધોઈએ. ઘણીવાર એમને કીધું હતું કે તમે ભાજપમાં જોડાઈ જાઓ, એવી ઓફર પણ આપી, પરંતુ ચૈતર વસાવા એવા માણસ જ નથી કે આવી રીતે માની જાય. એમ આજે આદિવાસીઓનો મુદ્દો ચૈતર વસાવા એકલા હાથે ઉઠાવીને ચાલે છે, તો જ એમની સાથે આટલા લોકો સમર્થનમાં છે. આપણે બીજા પણ સજ્જન, શું નામ છે સાહેબ આપ? બાબુભાઈ ડામોર, હું મહીસાગરથી આવું છું. અચ્છા, મહીસાગરથી આવ્યો છું અહીંયા. તમે સમજો જે રીતે વરસાદ પડી રહ્યું છે અહીંયા, તમને લાગે છે કે સભામાં કંઈ અડચણ થશે કે આ થશે? ના, પ્રારંભિક રીતે થોડું એવું લાગે છે, પણ લોકો હવે જ આવી રહ્યા છે. હજી લોકો રસ્તામાં જ છે. આવશે તો લોકો પલળીને પણ સભા પૂરી કરીશું અમે, કારણ કે ક્યાંક ને ક્યાંક અમે સંઘર્ષ કરવા ટેવાયા છીએ. તો આ કોઈ પણ અડચણોને અમે ડરવાના નથી, બરાબર? એટલે અમે, વરસાદનો સમય છે તો છે જ, આપણે બધાને વરસાદની પણ જરૂર છે. અત્યારે વરસાદને પણ કશું કહી શકાય એમ નથી, કારણ કે પાણી ખરેખર બહુ જરૂરી છે. ત્યારે એ પાણી બી પડતું રહેશે ને અમારો પ્રશ્ન પણ ચર્ચા થાય, એ માટે અમે સૌ તૈયાર છીએ. ખાસ કરીને જે રીતે અહીંયા ચૈતર વસાવાની વાત કરીએ, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ હોય કે પછી મનીષ સિસોદિયા હોય, આ લોકો ઉપર એવું આરોપ લગાવે છે આમ આદમી પાર્ટી કે એ લોકો ઉપર એજન્સીઓ છોડીને આ લોકો દબાવતા હોય છે. તો તમને લાગે છે કે આવું થાય છે? અરે થાય છે ને, એ સચ્ચાઈ જ છે, બીજો કોઈ રસ્તો જ નથી. હું પોતે પણ 1.5 વર્ષ પહેલા 2 મહિના જેલમાં રહીને આવ્યો છું. એટલે કયા મુદ્દે ગયા હતા? લેન્ડ ગ્રેબિંગ. અચ્છા, કે જે લેન્ડ ગ્રેબિંગ કર્યું જ નથી. જે 100 વર્ષથી અમે જે જમીન ખેડીએ છીએ, દાદાનું નામ છે, ક્યાંક 7/12માં નામ છે, 8માં રહી ગયું છે, જે ટેકનિકલી મુદ્દો છે, બરાબર? હું જ્યારે સરકારી નોકરી કરતો ત્યારે કોઈ પ્રશ્ન નથી. હું જ્યારે ધારાસભ્ય તરીકે અપક્ષ લડ્યો એટલે પ્રશ્ન આવી ગયો અને મારી સામે. અચ્છા, જે લોકો સરકાર સામે અવાજ ઉપાડે છે અથવા ભાજપ સામે અવાજ ઉપાડે છે એ લોકો સાથે આવું થાય? યસ, બધા સાથે જ આ થાય છે ને, હજી થતું રહેશે. પણ ચૈતરભાઈ સામે અતિ થઈ ગયું છે, અતિશય થઈ ગયું છે, કે હવે આખો આદિવાસી સમાજ, 4 રાજ્યોનો આદિવાસી સમાજ ગુસ્સામાં છે. અને આવનાર સમયમાં અમે આ એક પ્રોગ્રામની સાથે અમે દિલ્હી રીતે પ્રોગ્રામો કરવા માંગીએ છીએ. અને એક જ ગુજરાત જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મારે 4 રાજ્યોમાં અમે ચૈતરભાઈના સપોર્ટમાં પ્રોગ્રામો કરીશું. આની ચૂંટણી ઉપર 2027 ઉપર કે સામાજિક દ્રષ્ટિએ શું અસર પડશે તમને લાગે છે? જે રીતે ચૈતરભાઈ નાખ્યું, ચૈતરભાઈ જે રીતે જાગૃતિ કરી છે એ છેલ્લા 3 વર્ષમાં જ આપણે જોઈ લીધું. એ પોતે ધારાસભ્ય બન્યા પછી એ સંસદ લડીને પણ એને હલાવી નાખ્યા હતા, બરાબર? અને ત્યાર પછી હમણાં નર્મદા જિલ્લાની સાથે અહીંયા આ વિસ્તારમાં 400 સીટો, તાલુકા પંચાયત આબુથી ઉમરગામ સુધીમાં 400 સીટો જીત્યા છે. એ નાની સૂની વાત નથી, એ ચૈતરભાઈના કારણે છે. અને ચૈતરભાઈ પોતે પણ કહેતા હતા કે મને જેલમાં નાખશે જ. તો હવે માન લો કે આપણે આવેદન નિવેદન પતી ગયું, આપણે લડવાનું જ છે. હવે તમે બધા ચૈતરભાઈ જ છો, આવું ચૈતરભાઈ કહ્યું છે, ત્યારે પડકારને અમે સ્વીકારીએ છીએ કે ચૈતરભાઈને ભલે તમે નહીં છોડો, અમે બધા ચૈતરભાઈ વસાવા જ છીએ. લાગે છે કે હવે આ માત્ર ખાલી ચૈતરભાઈનો વિષય નથી રહ્યો, હવે આ આદિવાસી સમાજના અસ્મિતાનો અવાજ બની ગયો છે, મુદ્દો બની ગયો છે એવી રીતે? ચોક્કસ. આમ તો અમે લડતા જ હતા કે જળ જંગલ જમીનનો અમારો જે હક છે એ મળતો નથી, બંધારણીય જોગવાઈનો અમલ થતો નથી. ત્યારે આઝાદી મળ્યાના 75 વર્ષ પછી પણ ત્યારે આ બધું જે સરકાર મોટી જે વાતો કરતી હોય, ત્યારે આદિવાસીને શિક્ષણની વાત, રોડ રસ્તાની વાત, આરોગ્યની વાત હજુ બી કથળેલી પરિસ્થિતિ છે. ત્યારે અમે જાગૃતિ કરતા, એ જાગૃતિનું મુખ્ય વ્યક્તિ અમારા ચૈતરભાઈ છે. તો ચૈતરભાઈ ભલે જેલમાં ગયા, પણ અમે આદિવાસી સમાજ હવે મજબૂત બનીને અમે ચૈતરભાઈને તો છોડાવવા માટે જે કંઈ કાનૂની રાહે પગલાં લેવાના છે એ લઈશું, પણ સાથે જાગૃતિ કરીને અમે જે ધરણા પ્રદર્શન કે જે કંઈ કરવાનું થાય એ સામાજિક રીતે અમે મંડી પડીશું. અમે કોઈ પાર્ટીને પકડી રાખીને પણ નહીં, અમે સામાજિક રીતે એક થઈને આજે ભાજપની તાનાશાહી સરકારને અમે લાવી નાખીશું. આપણી સાથે બીજા પણ સજ્જનો છે. તમારા હાથમાં પ્લાસ્ટર છે, પ્લાસ્ટર સાથે તમે આવ્યા છો? કમલેશ પટેલ, વલસાડ જિલ્લા ધરમપુરથી આવ્યા છે. ધરમપુરથી આવ્યા છે.
કેમ આવ્યો છો આજે લોકો માં આટલું વરસાદ છે અને તમે અહીંયા હાથ આમ કરીને આવ્યા છો સમર્થનમાં? આદિવાસીના પ્રશ્નો છે, બહુ મોટા પ્રશ્ન છે, લાગે નાના છે પણ મોટા પ્રશ્ન છે, વર્ષોથી લડે છે. અને એનો પ્રશ્ન હોય છે જંગલ જમીન અને જળ બચાવવાનો. આખી દુનિયાને પાણી જોઈએ છે, ચોખ્ખી હવા જોઈએ છે, આરોગ્ય જોઈએ છે. ઉદ્યોગપતિઓને વિકાસ કરવા માટે આ વસ્તુની જરૂર છે અને આ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં છે. અમે એટલું વિચારી રહ્યા છીએ આદિવાસી લોકો કે ફક્ત આદિવાસીનું નથી વિચારતા, દરેક જીવ જંતુ શાંતિથી જીવ એ વિચારેલા છે. એટલે બહુ મોટો પ્રશ્ન લઈને પૃથ્વી બચાવવા માટે નીકળ્યા છે. અને આ લોકો કોઈ પણ આવું સાચી વાત કરે એ ગમતું નથી, કેમ કે અમને આ વસ્તુ જોઈએ છે, કાચો માલ જોઈએ છે, પૈસા બનાવવા છે. એટલા બધા પૈસા બનાવવા છે કે એક વર્ગ અને બીજા વર્ગમાં બહુ મોટી ખાઈ છે. એ ખાઈ પૂરી કરવા માટે ચેતરભાઈએ જે અવાજ ઉઠાવ્યો છે એને સહકાર અને સમર્થન આપવા માટે અમે આદિવાસીઓ અત્યારે ભેગા થઈ રહેલા છે. ડેડિયાપાડામાં જે સ્થળે સભા થવાની છે ત્યાં અમે છીએ. તમે જુઓ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. વરસાદ વરસી રહ્યો છે, છત્રી લઈને લોકો ઊભા છે સાંભળવા માટે, સમજવા માટે કે જે રીતે ચૈતર વસાવા સામે કાર્યવાહી થઈ એનો રોષ જે છે એ જરૂરથી આદિવાસીઓમાં છે. તમે જુઓ અલગ અલગ લોકો જે છે એ આવ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. મિત્ર, શું નામ છે આપનું? આપ આવ્યા છો? મારું નામ અક્કુ વસાવા છે. અચ્છા, વસાવા સાહેબ શું કહેશો? જે રીતે આ વસ્તુ તમે લઈને, આ શું છે? આ અમારું ઘરેણું છે, અમારી ઓળખાણ છે. અમે આ દેશના પ્રથમ માલિક છે એમ. અચ્છા, એટલા માટે આ કલગી છે. અચ્છા, આ મરઘા અને મોર અને બાજના પીછાથી બનાવવામાં આવે છે. બરાબર છે. આ જે છે એની ખાસિયત શું છે કે આપણે માથા ઉપર લગાતો હોઈએ? અમે મતલબ સ્વરાજ લઈને ચાલે છે એમ, સ્વશાસન કબીલા વ્યવસ્થાથી અમે ચાલીએ છીએ. અમે માનવ નિર્મિત જે નીતિ નિયમ છે એને પછી માનીએ છીએ. પહેલા અમારે જ પુરખા વ્યવસ્થા છે એને માનીએ છીએ અમે લોકો. એટલા માટે આને અમે પહેરીએ છીએ. ને આ મારું ખરો સોનાનું તાજ કોના પાસે છે? તો આદિવાસી પાસે છે. આ કંસરી અમારા માટે સોના પ્રમાણે છે. કેમ આવ્યો છો આજે? આજે હું ચૈતર વસાવાના સમર્થનમાં આવેલું છું. જે એમના જોડે અન્યાય થયું છે, એક તરફો જે મેં તો કહું છું કે જજમેન્ટ છે કે જે ફાયરિંગનું એમના પર આરોપ લગાવવામાં આવેલું કે નથી બંદૂક મળી કે નથી કંઈ બેલેસ્ટિક પહેલી રિપોર્ટ મળી, પણ એક હરકી જ જે બધાને 9 લોકોને સજા મળી છે 7 વર્ષની, તો એ કેવી રીતે? તો એના પર યુવાન તરીકે બી તમને બેસતું નથી? યુવાન તરીકે બેસતું નથી કે કેમ બધાને એક સાથે સાથ રહો? ફાયરિંગ તો 7 લોકોએ 9 લોકો એક સાથે ફાયરિંગ થોડું કરેલું. હા, અને ચલો ફાયરિંગ કરેલું તો બંદૂક તો મળવી જોઈએ ને ખંડણીનો કેસ મૂકેલો છે તો ખંડણી આપી છે એવા પુરાવા શું આપ્યા છે? તો ખાલી જે એટીએમની રિસીટ આપવામાં આવેલી છે, પણ પાક્કો પુરાવો શું છે? અને એવી પણ વાત મળેલી કે જજે જજમેન્ટ આપીને તાત્કાલિક ઉઠીને જતા રહેલા. યસ, તો આવી રીતે તો કેવી રીતે જજમેન્ટ? તમને લાગે છે કે જે રીતે ચૈતર વસાવાની લોકપ્રિયતા વધતી હતી એના કારણે દબાવથી માંડીને તમામ વસ્તુઓ કરવામાં આવી હોય એમ? હા, આ ક્ષેત્રમાં જેમ સ્વરાજની અમને ચૂંટણી ગઈ, જેવું એવું પરિણામ એમને મળ્યું છે, એનાથી કંઈક ને કંઈક આ ભાજપના લોકોને ડર બેઠો કે આને કે ગમે તે રીતે આપણે રોકવો પડે, તોડવો પડે, નહીં તો આપણા સુપડા સાફ થઈ જશે. એટલા માટે અને અમારા જે આ છે કે આર્ટિકલ 13(3) પ્રમાણે અમે રૂઢિગત ગ્રામસભામાં પણ આ લોકો કામ કરતા હતા. ને રૂઢિગત ગ્રામસભામાં જો આદિવાસી લોકો કામ કરવા માંડે તો આ જે સરકાર ખાણ ખનીજ કાઢે છે, આમ જેમ કે એ લોકો પછી નહીં કાઢી શક્યા, કેમ કે સ્વશાસન આવી જશે ને. ફંડામેન્ટલ રાઇટથી કામ કરવું પડે અમારે પછી, તો સરકાર પછી ત્યાં ઇન્ટરફેર નહીં કરી શકે. બસ એટલે કંઈક ને કંઈક બહુ જ લાંબુ વિચારધારા રાખીને ચૈતર વસાવાને દબાવવામાં આવે છે આજે. તમને લાગે છે કે જે રીતે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા આદિવાસીઓ કે જે બીજા લોકો આરોપ છે કે ષડયંત્ર કરીને આવ્યા છે, આવી રીતે અરવિંદ કેજરીવાલ કે બીજા લોકોને પણ, એટલે જે લોકો અવાજ ઉપાડે છે સરકારની સામે એમને આવી રીતે જેલમાં નાખે છે? હા, તમે જો ઓલ ઇન્ડિયામાં તમે જુઓ કે કંઈક બી આમના વિરોધ પ્રશ્ન પૂછાય એટલે આ લોકો તત્કાલિક ઈડી ને પોલીસ એમના પાછળ લગાવી દે છે. એટલે આ લોકો આવું જ કરે છે કે આપણા વિરુદ્ધ અવાજ ના ઉઠવો જોઈએ, ક્રાંતિ ના થવી જોઈએ. આ એક ક્રાંતિ હતી અને આ ક્રાંતિને દબાવી દેવામાં આવે છે, પણ આ ક્રાંતિ દબાઈ એવી નથી. સમજો આગામી દિવસોમાં ચૂંટણી પણ આવે છે, તો આદિવાસી સમાજમાં શું લાગણી છે અને ચૂંટણીને લઈને શું પછી 2027 માટે આદિવાસી સમાજ વિચારી રહ્યો? ચૂંટણીમાં જે મતલબ આ લોકસભાનું હતું એના અંદર કંઈક ચૈતર વસાવા ભરૂચની લોકસભા પણ જીતતા હતા. યસ, એનો ડર કદાચ
ભાજપને હોઈ શકે છે મારા ખ્યાલ. આપણે તો બીજા પણ આગેવાન સર શું નામ છે આપનું? ધનરાજ વસાવા. શું કહેશો જે રીતે લોકોમાં અહીંયા રોષ છે, રોષની લાગણી છે, લોકો ભેગા થઈ રહ્યા છે, સમર્થનમાં આવી રહ્યા છે, કેમ આવી રહ્યા છે? આજે આદિવાસીઓ પર જે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, એના માટે આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ગુજરાત અને દેશભરમાં આદિવાસી ઉપર અત્યાચાર થાય છે, અન્યાય થાય એ રીતે થઈ રહ્યો છે. જે જગ્યાએ આપણે આદિવાસી પર અત્યાચાર થયો ત્યાં સરકારને આ કાનૂન પોલીસ પ્રશાસન દ્વારા પગલાં લેવામાં નથી આવતા, પણ જ્યાં ભૂલથી કે કોઈ ગુનામાં આદિવાસી સંડોવાઈ જાય તો તાત્કાલિક એને આવી રીતના સજા જાહેર થઈ જાય છે. એટલે મારે એ કહેવું છે કે ચલો સારી વસ્તુ છે કે તમે આ બહુ ફટાફટ આપણે આ કેસ ચલાવી દીધો. તો આજે દેશભરમાં લગભગ 3 કરોડ જેટલા કેસ પેન્ડિંગ છે, તો શું એ લોકોએ ન્યાય નથી મળ્યો? એમને પણ જરૂરી છે ન્યાય મળવો. એ બધા કેસ પણ પ્રોસિડિંગ તમે ફટાફટ કરો. આમાં તમે તમારા આપણે બીજા આપણે આની પાછળના મનસૂબા પૂરા કરવા માટે તમે આવી રીતના એક ધારાસભ્ય લેવલના આદિવાસીને પણ તમે છોડ્યો નથી, તો પછી સામાન્ય આદિવાસીની તો વાત જ ક્યાં છે? તમને લાગે છે કે આ લોકો ચૈતર વસાવા એ લોકોની લોકપ્રિયતાથી આ લોકો ડરી ગયા હોય એટલે આ તમામ કરી રહ્યા હોય? હા, એ તો છે જ. હવે ચૈતરભાઈ જે અત્યાર સુધી એમણે અને આગળ પણ ઉઠાવતા રહેશે, જે રીતના આદિવાસીના પ્રશ્નો ઉઠાવે છે, આજે અમે બધા એક મંચ પર જ છીએ. આજે અમે પક્ષ પાર્ટી છોડીને અહીંયા એટલે જ ઉપસ્થિત થયા છે કે આ આદિવાસી પર અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે. અને આ બધી વસ્તુઓ આવા કોઈ પણ નેતા કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે તો એના માટે આ લોકો આવી રીતના દબાવવા માટે આ બધા પ્રયાસો કરે. પરંતુ આ લોકો ભૂલે છે કે આવું આદિવાસી સમાજને જો દબાવવાનો પ્રયાસ કરશે તો એ વધુ આપણે જોરથી ઉઠશે. આદિવાસી શાંત અને ભોળો છે, પણ જો એની ઉપર અત્યાચાર આવી રીતના થશે તો આદિવાસી ભડક્યો તો પછી કોઈનો નહીં થાય. જે રીતે ચૈતર વસાવા આદિવાસીઓથી લઈને બધાનો અવાજ ઉપાડતા હતા સતત, તમને લાગે છે કે આ તમામ વસ્તુઓ જે છે એમનો અવાજ દબાવવા માટે કરવામાં આવતું હતું અને હવે આ મુદ્દો જે છે એ આદિવાસીઓની અસ્મિતાનો સવાલ બની ગયો છે? હા, એટલે આ અહીંયા જે પબ્લિક થયું છે, આ તમને શું લાગે છે કે આ કોઈ રાજકીય પાર્ટી માટે આવેલા છે? આ આદિવાસીઓની એકતા બતાવવા માટે આવ્યા. આજે હું પણ ભલે કોઈ અન્ય પક્ષમાંથી આવું છું, પરંતુ અહીંયા ચૈતરભાઈના સમર્થનમાં એટલે આવેલા છે કે આ છેલ્લે તો આદિવાસી સમાજનો પ્રશ્ન છે ને. 2027 માટે શું મૂડ છે જો આવી રીતે થશે તો? 2027 માં તો આ સરકાર જવાની, કારણ કે તમે જો કે આજે આ સરકાર ડગલે ને પગલે ફક્ત ને ફક્ત આદિવાસી વિરોધી જ પ્રવૃત્તિઓ કરી રહી છે. તમે કેવડિયા ખાતે લઈ લો, તમે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં જોઈ લો. આજે આદિવાસી વર્ગ આટલો મોટો છે, તેમ છતાં શું સુવિધા આપી છે? 30 વર્ષથી આમનું શાસન છે, પરંતુ આજે પણ ડાંગમાં જે આપણે બાળાઓ હોય છે એમને 2-5 કિલોમીટર સુધી પાણી લેવા માટે જવું પડતું હોય છે. બીજી વાત એ કરીએ કે આ હમણાં ગોવિંદનાથ RSS થી જોડાયેલો માણસ હતો, એને આપણે 2024માં આપણે આદિવાસી 6 વર્ષની બાળા સ્કૂલે લઈ જવાના બહાના હેઠળ એને ગાડીમાં બેસાડી એના ઉપર રેપ એટેમ્પ કર્યો અને એને ત્યાં મારી નાખી. પછી એ તમે જુઓ કે આ એટલે આ બધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કેમ મળી રહ્યું છે એ વિચારવા વાળી બાબત છે. એટલે 2027માં આ સરકાર તો જશે જ. આદિવાસી ના મનમાં એક વસ્તુ તો કે આ ભાજપ આદિવાસી વિરોધી છે.